નમસ્કાર દર્શક મિત્રો, આ છે દાંતકા પ્રાથમિક શાળાની બાળાઓ અને શિક્ષકો 76મા ગણતંત્ર દિવસ ઉપર દાંતકા ગામની આ બાળાઓએ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા, જે 1 મહિના પહેલાં તૈયારીઓ કરતી હતી. આ છે નાના નાના ભૂલકાઓ બાળ મંદિર. આપ જોઈ રહ્યા છો, આ ભૂલકાઓ અને બાળાઓનો આ કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં ગામની બહેનો, દીકરીઓ, વડીલો બધા ઉમટી પડ્યા હતા. સુંદર નાટકો, ગરબાઓ આ બાળાઓએ અને બાળકોએ રજૂ કર્યા હતા. એ આપ નિહાળી રહ્યા છો. દાંતકા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી. એક બાજુ દાંતકા ગામની શાળાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને જગ્યાનો અભાવ હોવા છતાં આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે શિક્ષકોએ તથા ગામના વડીલોએ ઘણી મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. આપ જોઈ શકો છો, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામને માણ્યો હતો. આ સુંદર કૃષ્ણ ભગવાન પણ આ ગામનો જ એક બાળકને બનાવવામાં આવ્યો હતો. અને આ ગામની શાળાની દીકરીઓ દ્વારા સરસ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો. આવી રીતે આપણા જ ગામના શાળાના બાળકોને પ્રોત્સાહિત કરીએ તો એ લોકો આગળ જતા મોટા કલાકારો પણ બની શકે છે. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું અદ્ભુત નાટક અહીં દીકરીઓએ રજૂ કર્યું હતું. આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક જરૂર કરજો. તમે વિડીયોને લાઈક કરશો તો અમને થોડુંક મોટિવેશન મળશે, માટે વિડીયોને જરૂર લાઈક કરજો. આપ નિહાળી રહ્યા છો દાંતકા ગામ, તાલુકો સમી, જિલ્લો પાટણ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા અદ્ભુત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સુંદર વેશભૂષાઓ અને સુંદર નાટકો દ્વારા આ બાળકો ખીલી ઉઠ્યા હતા.
જો સામેની તરફ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. છતાં પણ આ 1 મહિનાથી આ બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો પણ બાળકોને પ્રોત્સાહિત કરતા હતા. આ છે દાંતકા ગામના પ્રાથમિક શાળાના છોકરાઓ, જેમને પણ સુંદર નાટકો રજૂ કર્યા હતા. અવનવી રંગીન વેશભૂષામાં બાળકો ખીલી ઉઠ્યા હતા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો થોડો મોટો બન્યો છે, પણ વિડીયો પૂરો જોજો. શાળાની બાળાઓ દ્વારા સુંદર ગરબાનો આપ મોજ માણી રહ્યા છો. જય માતાજી.